ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાયા। રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ધ ટ્યુલિપ હોટલમાં મહિલાઓ સાથે ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા। દીવ પોલીસે બાતમીના આધારે હોટેલમાં રેડ કરતા 10 પુરુષ, 8 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપાયો। હોટેલમાં યુવતીઓ પાસે ડાન્સની પાર્ટી કરતા હોવાની દીવ પોલીસને બાતમી મળતા રેડ કરી હતી। મહુવાના 3 રાજકીય આગેવાનો અને એક પીજીવીસીએલનો કર્મચારી પણ ઝડપાયો। મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાના સાળા કિરણભાઈ લીંબાભાઈ રાઠોડ ઝડપાયા। આ ઉપરાંત જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા પણ ઝડપાયા। ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિંમતભાઈ ચકુરભાઈ મકવાણા પણ રંગરેલિયામાં ઝડપાયા। આ ઉપરાંત ઓથા ખાતે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર હિતેશભાઈ જિંજાળા પણ ઝડપાયા। દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો। દીવમાં આવેલ હોટલમાં દારૂ અને ડાન્સની પરમિશન ના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું।